વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બાલદિનને લગતો એક પ્રશ્નનો જવાબ મેળવીશું. બાલદિન એ તો તમને ખ્યાલ જ હશે, તમારો જ દિવસ છે ચિલ્ડ્રન્સ ડે, જે 14 નવેમ્બરના રોજ આવે છે. અને આ દિવસે ચાચા નહેરુનો જન્મદિવસ પણ છે અને એટલે જ બાલદિન ઉજવાય છે. તો બાલદિનના દિવસે નાના નાના બાળકોને ઘણી બધી ગિફ્ટ મળતી હોય, તો એક શાળા તરફથી બાળકોને 4 કલર પેન્સિલ આપવામાં આવે છે. આ શાળાને 969 કલર પેન્સિલ મળેલી છે, જેમાંથી બધા બાળકોને 4 આપવાની છે. તો કેટલા બાળકને આ પેન્સિલ મળશે એ આપણે જોવાનું છે. એના માટે કરીશું ભાગાકાર. હવે અહીં આપણે 2 રીતથી ભાગાકાર કરીશું. સૌથી પહેલાં જોઈએ ભાગાકાર માટે જેના ભાગ પાડવાના હોય એ સંખ્યા અહીંયા આપણે અંદર લખીએ છીએ. ત્યારબાદ જેનાથી ભાગ પાડવાના છે એને બહાર લખીએ છીએ. અને આપણે ત્યારબાદ અહીં જે અંક છે એના કરતાં આ અંક મોટો હોય તો એ એક જ અંક લેવાનો અને એનો ઘડિયો બોલવાનો. જો આ અંક આના કરતાં નાનો હોય તો 2 સંખ્યાને એકસાથે લેવાની. અહીં 9 છે એ 4 કરતાં મોટા હોવાથી આપણે 4નો 9 સાથે ભાગ પાડીશું. તો હું ઘડિયો બોલીશ 4 1 4, 4 2 8. હવે આપણે પહેલાં આપણી એક સીધી સાદી સરળ અને ટૂંકી રીત છે એ કરીએ. તો હું 4નો ઘડિયો 9 સુધી પહોંચાય ત્યાં સુધી બોલીશ. જો 9થી આગળ જતું રહેવાય તો મારે પાછું વળવાનું. 9થી ઓછો અંક મળે તો ચાલે, પણ મોટો અંક ન હોવો જોઈએ, કારણ કે આપણે એની બાદબાકી કરવાની હોય. હવે 4 1 4 અને 4 2 8 આ ભાગ ચાલશે. 9માંથી 8 બાદ કરીશ તો મને મળશે 1. હવે અહીંથી એની બાજુનો જે અંક છે એને ઉતારવાનો, જે છે 6. હવે હું 4નો ઘડિયો બોલીશ જો 16 સુધી પહોંચાય ત્યાં સુધી. તો 4 4 16 થાય. હવે બાદબાકી કરીશું તો મને જવાબમાં મળશે 0. 0 આવી ગઈ શેષ, પણ આપણો એક અંક હજી બાકી છે, એટલે આપણે શું કરીશું, એને નીચે ઉતારીશું. હવે ફરીવાર 4નો ઘડિયો, તો 4 2 8 માઇનસ કરીશું, 1 વધશે. હવે અહીં આગળ કોઈ અંક નથી, તો આપણી જે 1 છે એ શેષ વધે છે. શેષ શું છે તો 1. અને આ જે છે એ ભાગફળ છે. ભાગફળ એટલે કે આપણા ભાગાકારનો જવાબ. તો આપણને જવાબ મળ્યો કે 242 બાળકોને આપણે 4 પેન્સિલ આપી શકીશું અને છતાં પણ 1 પેન્સિલ વધશે. શેષ 1 વધી, એનો મતલબ કે 1 પેન્સિલ વધશે. હવે આપણે બીજી રીતથી કરીએ. તો બીજી રીતમાં આપણે શું કરીશું, તો અહીં પહેલાં જે મારા અંક છે એ જોવાનો છે 9. 9 જે છે એ 100ના સ્થાન પર છે, એટલે હું જે અંક મૂકીશ એને 100 કરીને મૂકીશ. અહીં આપણે બાજુમાં જ લખી લેતા હતા, તો 242 થયા. હવે આપણે એનું વિસ્તૃત સ્વરૂપ મેળવીશું. તો સૌથી પહેલાં 4 1 4 4 2 8. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કહે કે 4 1 4થી કરાય કે નહીં, તો હા કરાય. એક શું થશે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં 4 1 4. હવે 9 પછી 2 શૂન્ય આવશે, કારણ કે 2 અંક છે, એટલે અહીં પણ આપણે એની સ્થાન કિંમત મુજબ 2 શૂન્ય લગાડીએ છીએ. અહીં 9 એટલે 900 છે, તો આપણે 1 એટલે 100 કરીશું. હવે જુઓ, 9માંથી 4ની બાદબાકી કરતાં મને મળશે 5. તો હવે ફરી મારે 1થી જ ભાગ ચલાવવો પડે. અહીં સરવાળાની નિશાની કરતા જવાની. 1થી ભાગ ચલાવીશું એટલે 4 1 4. અહીં હજી આપણે 100ના સ્થાન માટે જ વાત કરીએ છીએ, એટલે અહીં 100 લાગશે. ત્યારબાદ 5માંથી 4 જશે તો 1. હવે 1થી ભાગ ન ચાલે એટલે હું 6ને ઉતારીશ. 6 જે છે એ દશકના સ્થાન પર છે, તો અહીંથી દશકના સ્થાન પરથી આવેલો 6 હું અહીંયા મૂકીશ અને જે ભાગ ચલાવીશ એ દશકના સ્થાનના મુજબના શૂન્ય મૂકીશ. તો 4 4 16. અહીં દશકનું સ્થાન ગણવાનું હોવાથી બાજુમાં એક શૂન્ય, સરવાળાની નિશાની. હવે 16માંથી 16 જશે તો 0. હવે ઉતારીશું આ 9ને. અહીંયા જેટલા અંક છે એને વારાફરતી વારા ઉતારતા જવાનું. આ જે છે એ એકમનો અંક છે, એટલે અહીં હું જે મૂકીશ એ એકમના અંક તરીકેની સ્થાન કિંમત હોય એવો જ અંક મૂકીશ. તો અહીં 4 2 8
તો 2 જ લખીશ, 2ની પાછળ શૂન્ય નહીં લાગે કારણ કે 9 પાછળ કંઈ જ છે નહીં. હવે 4 2 8 બાદબાકી કરીશું તો 1 શેષ વધશે. હવે આ જે સ્થાન કિંમત મળી છે આપણે એનો સરવાળો કરવાનો. તો 100 + 100 એટલે 200, એમાં 40 ઉમેરીએ એટલે 240 અને એમાં 2 ઉમેરીએ એટલે 242. તમે આ રીતે સરવાળો કરી શકો. 100 + 100 + 40 + 2. હવે આ સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 242. તો જવાબ જે છે એ બંનેના સરખા જ આવ્યા, પણ અહીં આપણી રીત જે છે એ અલગ છે. આમાં આપણે સ્થાન કિંમત મુજબ અંકો લેતા ગયા અને આમાં આપણે સીધી જ રકમ મૂકતા ગયા. આ રીત થોડી વધારે ટૂંકી છે અને જો સમજાઈ જાય તો સરળ પણ છે. તો હંમેશા ભાગાકાર આ રીતે કરવાના. જો માંગેલું હોય આ રીતે તો જ આપણે એ રીત કરીશું. હવે આપણને જવાબ મળી ગયો છે એ આપણે લખીશું. જ્યારે પણ વ્યવહારુ કોયડા હોય ત્યારે આપણને વ્યવહારુ કોયડામાં જે પ્રશ્ન પૂછેલો હોય એના જ પ્રશ્નનો જવાબનું વાક્ય બનાવી આપણે જવાબ લખવાનો હોય. અહીં છે કેટલા બાળકને પેન્સિલ મળશે, તો આપણને જે જવાબ મળ્યો છે એ લખીશું. અહીં તેથી કરીને 242 બાળકોને પેન્સિલ મળશે. જો એવું પૂછવામાં આવે કે કોઈ પેન્સિલ વધશે બાકી રહેશે તો આપણે લખવાનું કે 1 પેન્સિલ બાકી રહેશે, પણ જો પૂછવામાં આવ્યું હોય તો લખવાનું, પણ શેષ જે છે એને ગણતરીમાં લેવાની ભૂલવાની નહીં. તો લખીએ છીએ 1 પેન્સિલ બાકી રહેશે. તો આ રીતે આપણે કેટલા બાળકોને પેન્સિલ મળે એ ભાગાકાર દ્વારા મેળવ્યું.